ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત આપણું આપણું. ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ગમીરવંતુ ગુજરાત. વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ. ગુજરાત ગાથા, ગુજરાત ગાથા ગાઈએ. ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. જય જય ગરવી ગુજરાત. ગુજરાતના સૌ વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, 1 મે 1960 ગુજરાતનો સ્થાપના દિવસ. મહાગુજરાતની ચળવળના એ સૌ શહીદોને આપણે નમન કરીએ. ઇન્દુ ચાચા સહિત મહાગુજરાતની ચળવળ ચલાવનાર સમગ્ર ગુજરાતવાસીઓને યાદ કરવાનો આ અવસર છે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. સૌને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ. શું તમે જાણો છો કે કોણે કરી હતી ગુજરાતની સ્થાપના? ગુજરાતની સ્થાપના પાછળ શું છે ઇતિહાસ? અને દાદાના હુલામણા નામથી ઓળખાતા વ્યક્તિ કોણ છે? જે વ્યક્તિ કે જેને ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે. એ સમયની વાત છે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ 2 અલગ રાજ્ય બન્યા. તારીખ હતી 1 મે 1960. શ્રી રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. વાત છે 1937માં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના કરાચી અધિવેશનની, જ્યારે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આ અધિવેશનમાં મહાગુજરાત શબ્દ આપ્યો હતો. મહાગુજરાત નામમાં ગુજરાતી ભાષા બોલતા પ્રદેશોનો સમાવેશ થાય છે કે જે તે સમયે 3 ભાગમાં વહેંચાયેલા હતા. પહેલું તળ ગુજરાત, કે જેને જનતા દ્વારા ગુજરાત તરીકે ઓળખવામાં આવતું હતું અને બ્રિટિશ સરકાર દ્વારા સંચાલિત બોમ્બે સાથે જોડાયેલું હતું. બીજું સંયુક્ત રાષ્ટ્ર કાઠિયાવાડ, કે જેને આપણે સૌરાષ્ટ્ર તરીકે ઓળખીએ છીએ, જે પોતાની અલગ ધારાસભા ધરાવતું હતું. અને ત્રીજું કચ્છ, જે બ્રિટિશ સરકાર દ્વારા સ્થાપિત ચીફ કમિશનરના સંચાલન હેઠળ હતું. આ ત્રણેય ગુજરાતી ભાષા બોલતા પ્રદેશોને જોડવા એ જ કહેવાયું મહાગુજરાત. 1947માં ભારતની સ્વતંત્રતા પછી ભાષાવાર રાજ્યોની માંગણી સામે આવી. 17 જૂન 1947ના દિવસે રાજેન્દ્ર પ્રસાદે રાજ્યોની પુનઃરચના ભાષા પ્રમાણે કરવી જોઈએ કે નહીં તે નક્કી કરવા માટે એક કમિશનની રચના કરી, જેનું નામ હતું SK ધાર કમિશન. આ કમિશને પોતાનો અહેવાલ 10 ડિસેમ્બર 1948ના રોજ રજૂ કર્યો. અને કમિશન એ ફક્ત ભાષાને ધ્યાનમાં રાખી અને એના આધારે ભાષાવાર રાજ્યોની પુનઃરચના કરવી એ ભારત દેશના હિતમાં નથી એવું સૂચન આપ્યું. 1948માં ગુજરાતી ભાષા બોલતા લોકોના એક નેતૃત્વ હેઠળ મહાગુજરાત સંમેલન યોજાયું, જે ગુજરાત રાજ્યની રચના માટે કારણભૂત બન્યું. ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા અનુસાર બોમ્બે રાજ્યના મુખ્ય પ્રધાન BG ખેર અને તત્કાલીન ગૃહપ્રધાન મોરારજી દેસાઈ મે 1949માં ડાંગની મુલાકાતે આવ્યા હતા. BG ખેરે જણાવ્યું હતું કે ડાંગના આદિવાસી લોકો મરાઠી બોલે છે અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઇન્દુલાલ યાજ્ઞિક અને અન્યોએ તેની તપાસ કરવા ડાંગની મુલાકાત લીધી હતી. ધીરે ધીરે મહાગુજરાત માટેના પ્રયત્નો ચાલુ થાય છે. 1951માં પુરુષોત્તમદાસ ત્રિકમદાસના નેતૃત્વ હેઠળ મહાગુજરાત સીમા સમિતિ રચવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ હતો ગુજરાત પ્રદેશની સીમા નક્કી કરવી. 1952માં મહાગુજરાત પરિષદ રચવામાં આવી, જેનું નેતૃત્વ હિંમતલાલ શુક્લ કરી રહ્યા હતા. આ પરિષદનું મૂળ કામ હતું મહાગુજરાતની માંગણી કરવાનું. મહાગુજરાત સિવાય દેશના અન્ય ક્ષેત્રોમાં પણ ભાષાના આધારે રાજ્ય માંગવાની ચળવળો ચાલુ હતી. 1952માં
મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષાની બહુમતી ધરાવતા પ્રદેશો પોતાનું અલગ આંધ્ર રાજ્ય સ્થાપવાની માંગણી અને આંદોલનો કરી રહ્યા હતા. આંદોલનોના આ સમયગાળામાં 16 ડિસેમ્બર 1952ના દિવસે અલગ આંધ્ર રાજ્યની માંગણી કરતા ચળવળકારોમાંના એક વ્યક્તિ પોટ્ટી શ્રી રામુલુ આમરણાંત ઉપવાસ દરમિયાન મૃત્યુ પામે છે. આંદોલનો વધારે ઉગ્ર બને છે અને છેવટે સરકારે લોકોની વાત માનીને 1953માં અલગ આંધ્ર રાજ્યને મંજૂરી આપવી પડે છે અને આ જ મંજૂરીએ સમગ્ર દેશમાં ભાષાકીય અલગ રાજ્યોની માંગણીઓના તણખા કર્યા. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા ડિસેમ્બર 1953માં ફઝલ અલીના નેતૃત્વ હેઠળ સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશન SRCની રચના કરવામાં આવી, જેને ફઝલ અલી કમિશન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું મૂળ કામ હતું ભાષા અને સંસ્કૃતિના આધારે રાજ્યોની પુનઃરચના કરવી. આશરે 2 વર્ષ પછી સપ્ટેમ્બર 1955માં સમિતિ પોતાનો અહેવાલ રજૂ કરે છે અને ભાષાના આધારે રાજ્યોને પુનર્ગઠનની મંજૂરી આપે છે, પરંતુ એક જ ભાષાના આધારે એક અલગ રાજ્યની સ્થાપના ના કરવાનો સુઝાવ આપવામાં આવે છે. સમિતિના સુઝાવને ધ્યાનમાં રાખીને કચ્છ, સૌરાષ્ટ્ર, મુંબઈ અને મહારાષ્ટ્રને જોડી અખંડ દ્વિભાષી મુંબઈ રાજ્ય બનાવવાનું નક્કી થયું. બંને રાજ્યોનો સમાવેશ હોવાથી મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકો સહમત થયા નહીં. લોકોના અસહમત હોવાથી 16 જાન્યુઆરી 1956ના રોજ આપેલ સુઝાવમાં ફેરફાર કરી મહારાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈ એમ 3 અલગ અલગ રાજ્યો બનાવવાનું સૂચન થયું. તેનો પણ સરકાર દ્વારા અસ્વીકાર થયો અને 6 ઓગસ્ટ 1956ના રોજ પાર્લામેન્ટે મૂળ દ્વિભાષી મુંબઈ રાજ્યની ઘોષણા કરી દીધી અને બીજા દિવસે 7 ઓગસ્ટ 1956ના દિવસે દ્વિભાષી મુંબઈ રાજ્યની સ્થાપના કરવામાં આવે છે. સંસદમાં દ્વિભાષી રાજ્યનો ઠરાવ સ્વીકારાયો તે જ દિવસે, એટલે કે 7 ઓગસ્ટ 1956ના રોજ મહાગુજરાત આંદોલનના રાહબર ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા અમદાવાદની લો કોલેજમાં વિદ્યાર્થીઓની સભામાં પગલા સમિતિની રચના કરવામાં આવી. વિદ્યાર્થીઓએ સ્વયંભૂ દેખાવો શરૂ કર્યા અને કોંગ્રેસ ભવન ઉપર મોરચો લઈ જવામાં આવ્યો. વિદ્યાર્થીઓ ત્યાં ઠાકોરભાઈ દેસાઈને મળે છે, પરંતુ તેમના જવાબ અસંતોષકારક સાબિત થાય છે. વિદ્યાર્થીઓના ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. તેના જવાબમાં પોલીસે ગોળીબાર કરતા 4 વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું. જનતાનો રોષ ફાટી નીકળ્યો અને આંદોલન ક્રમશઃ ઉગ્ર બન્યું. 8 ઓગસ્ટના રોજ હડતાલનું એલાન કરવામાં આવે છે. પોલીસ ગોળીબાર ઘટનામાં 4 વિદ્યાર્થીઓ શહીદ થાય છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને કારણે રોષે ભરાયેલા લોકો દ્વારા આગ અને લૂંટફાટના બનાવો સામે આવે છે. 10 ઓગસ્ટના રોજ શહીદ વીર કિનારીવાલાના નામે એક સભાનું આયોજન કરવામાં આવે છે. સભામાં નક્કી થાય છે કે 13 ઓગસ્ટ શહીદ વિદ્યાર્થીઓની યાદમાં શહીદ દિવસ તરીકે ઉજવાશે અને આ આંદોલનોના કાર્યક્રમોને નક્કર બનાવવા માટે મહાગુજરાત વિદ્યાર્થી સમિતિની રચના હરિહર ખંબોળજાના પ્રમુખ પદ હેઠળ કરવામાં આવે છે. આંદોલનના આ સમયગાળા દરમિયાન મોરારજી દેસાઈ દ્વિભાષી મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી પદ પર હોય છે અને મહાગુજરાત આંદોલનના વિરોધમાં હોય છે. 19 ઓગસ્ટના રોજ મોરારજી દેસાઈ દ્વારા ગુજરાતની જનતાને અલગ ભાષા કે રાજ્યની માંગણી ન કરવા બાબતે સમજાવવા માટે એક સભાનું આયોજન કરવામાં આવે છે. આ સભા વિશે જાણ થતાં ઇન્દુલાલ યાજ્ઞિક મોરારજી દેસાઈની સભાને નિષ્ફળ બનાવવા માટે જનતા કર્ફ્યુનું એલાન કરે છે. જનતા કર્ફ્યુ અંતર્ગત જનતાએ જ પોતાના ઘરની બહાર ન નીકળવું, જેથી મોરારજી દેસાઈની સભા નિષ્ફળ જાય. સભા નિષ્ફળ જતા મોરારજી દેસાઈને દુઃખ થયું અને લોકલાગણીના જવાબ રૂપે તેમણે 19 ઓગસ્ટથી ઉપવાસ શરૂ કર્યા, પરંતુ આ ઉપવાસની લોકો પર કોઈ અસર થઈ નહીં. 9 સપ્ટેમ્બર 1956ના રોજ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં મળેલી સભામાં મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરવામાં આવે છે, જેના પ્રમુખ પદે ઇન્દુલાલ યાજ્ઞિક હતા. આ પરિષદનો મુખ્ય હેતુ 3 મહત્વના મુદ્દાઓનું નિરાકરણ લાવવું. પ્રથમ, વિદ્યાર્થીઓ પર જે ગોળીબાર થયો હતો તેની સંપૂર્ણ તપાસ કરવી.
બીજું, મહાગુજરાત રાજ્યની સ્થાપના કરવી. અને ત્રીજું, ગોળીબારમાં શહીદ થયેલા વિદ્યાર્થીઓનું શહીદ સ્મારક બનાવવું. સૌથી મહત્વની જે ઘટના બને છે એ ઘટના એ સમયના જે રાજકીય પક્ષ છે એની પાસે કેટલાક વિદ્યાર્થીઓ એક આંદોલનના સ્વરૂપમાં આ માંગણી લઈને જાય છે અને એમના પર ગોળીબાર કરવામાં આવે છે અને એમાં લગભગ 4 થી 5 જેટલા વિદ્યાર્થીઓ એ શહીદ થાય છે અને એને પ્રતિઘાત રૂપે એમને આશ્વાસન આપવાને બદલે, એમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાના બદલે એમ કહેવામાં આવે છે કે બંદૂકની ગોળીઓ ઉપર સરનામા લખાયેલા નથી હોતા. આ જે ઘટના છે, આ એક વાક્ય જે છે એ વાક્ય આખા ગુજરાતમાં મહાગુજરાત આંદોલનનો વ્યાપ વધારનારું બની ગયું એવું વિવેચકોનું કહેવું છે. 2 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જવાહરલાલ નહેરુની આ સભાને નિષ્ફળ બનાવવા માટે ઇન્દુલાલ યાજ્ઞિક તથા ગુજરાત જનતા પરિષદે તે જ દિવસે અને તે જ સમયે સમાંતર સભાનું આયોજન કર્યું. લોકો ઇન્દુલાલ યાજ્ઞિકની સભામાં ઘણી મોટી સંખ્યામાં હાજર રહ્યા. તેથી નહેરુને ગુજરાતના લોકમાનસનો વાસ્તવિક ખ્યાલ આવ્યો. તેમણે નમ્રતાપૂર્વક કોંગ્રેસની ભૂલનો સ્વીકાર પણ કર્યો અને લોકોએ ઇન્દુલાલ યાજ્ઞિકને ઇન્દુ ચાચાનું બિરુદ આપ્યું. જેમણે લો કોલેજ અમદાવાદમાં જે સભાનું જે આયોજન કર્યું હતું એ સભામાં એ સમયગાળા દરમિયાન 2.5 લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ જ સમયગાળા દરમિયાન જેમ જેમ લોક લડત આગળ વધતી ગઈ તો જવાહરલાલ નહેરુ કે જે તત્કાલીન સમયના વડાપ્રધાન હતા એ પણ અમદાવાદની અંદર સભા એમણે સંબોધન કરવા માટે આવ્યા. તો એ જ સમયગાળા દરમિયાન સમાંતર ઇન્દુ ચાચા અને અન્ય જે નેતાઓ જે હતા એમણે જે સભાનું આયોજન કર્યું તો એ સભામાં 5.5 લાખ લોકો આખા ગુજરાતભરમાંથી આવેલા. 8 ઓગસ્ટ 1958ના રોજ આંદોલનને વેગ આપનાર જનતા પરિષદ દ્વારા આંદોલનમાં મૃત્યુ પામેલ યુવકોની યાદમાં શહીદ સ્મારક રચવાની જાહેરાત કરવામાં આવે છે. સ્મારકના સ્થળ અંગે વિવાદ થયા અને ફરીથી તોફાનો થયા. જાહેર અને ખાનગી મિલકતોનું નુકસાન થયું. સ્મારકનું સ્થળ નક્કી થતાં ઇન્દુલાલ યાજ્ઞિકે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્મારકની સ્થાપના કરી. પ્રશાસન દ્વારા સ્મારક ઉખેડી જપ્ત કરી લેતા ફરીથી તોફાનો શરૂ થયા. 17 ઓગસ્ટ 1958ના રોજ ઇન્દુલાલ યાજ્ઞિકે સ્મારક સત્યાગ્રહની શરૂઆત કરી. આ સત્યાગ્રહ અંતર્ગત રોજ એક ટુકડી માણેક ચોકથી નીકળી કોંગ્રેસ ભવન સુધી મોકલવામાં આવતી. પ્રશાસન દ્વારા આ આંદોલનો કરનારને પકડીને જેલમાં પૂરી દેવામાં આવતા હતા. સ્મારક સત્યાગ્રહ અંતર્ગત જયંતીલાલ દલાલના નેતૃત્વ હેઠળ જેલ ભરો આંદોલન શરૂ કરવામાં આવ્યું. આ સત્યાગ્રહ કુલ 226 દિવસ સુધી ચાલુ રહ્યો હતો. જે મહાગુજરાત જનતા પરિષદ હતી તો એમાં કામદાર સમિતિ, યુવા સમિતિ, કામદાર સંગઠન સમિતિ, મજૂર સંગઠન સમિતિ એવી જુદી જુદી સંગઠન સમિતિઓ છે એ રચાઈ અને આ સંગઠન સમિતિમાં જે કામદાર વર્ગ હતા, જે સમાજનો જે ગુજરાતનો જે વર્ગ હતો, જે આમ જનતા વર્ગ હતો, એ આમ જનતા વર્ગને આકર્ષવાનું કામ છે એ આ મહાગુજરાત જનતા પરિષદે આવી નાની નાની પરિષદોને યોજીને આ આંદોલનને સફળ બનાવવામાં એક અગત્યની ભૂમિકા છે એ ભજવેલી આપણને જોવા મળે છે. 1958ના અંત સુધીમાં જસ્ટિસ કોટવાલ કમિશનની રચના કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ હોય છે આંદોલન દરમિયાન થયેલા પોલીસ ગોળીબાર ઘટનાની તપાસ કરવી. કમિશન દ્વારા અહેવાલ આપવામાં આવે છે અને સાથે સાથે એ પણ સુઝાવ આપવામાં આવે છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યને અલગ અલગ રાજ્ય તરીકે દરજ્જો આપવો. જે સમયે ગુજરાતમાં આંદોલનોનો વેગ પ્રબળ બની રહ્યો હતો ત્યારે મહારાષ્ટ્રમાં પણ મરાઠી ભાષા બોલતી જનતા પોતાનું અલગ ભાષાકીય રાજ્ય માંગવા માટે લડત લડી રહ્યું હતું. દરમિયાન 1959માં દ્વિભાષી મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી યશવંતરાવ ચૌહાણે કોંગ્રેસના મોવડી મંડળ સમક્ષ અભિપ્રાય આપ્યો કે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવનાત્મક એકતા સ્થપાય તેમ નથી. બંને રાજ્યોની લાગણીઓ અને લડતોને ધ્યાનમાં રાખીને એપ્રિલ 1959ના રોજ બંને રાજ્યોને અલગ કરવા માટેની પ્રસ્તાવના રજૂ કરવામાં આવે છે. 3 ડિસેમ્બરના રોજ કોંગ્રેસની કારોબારી સમિતિએ મુંબઈ રાજ્યના વિભાજનને સંમતિ આપી
અને સંસદે તે અંગેનો ખરડો પસાર કર્યો. વિભાજનની વિગતો તૈયાર કરવા માટે સમિતિ રચવામાં આવી. ડાંગ અને ઉમરગામ ગુજરાતમાં મુકાયા. ગુજરાતના પાટનગર અને ખાદ્ય માટે વ્યવસ્થા કરવામાં આવી. 1 મે 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. ગુજરાતના લોકસેવક શ્રી રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાતનું ઉદ્ઘાટન શ્રી રવિશંકર મહારાજના હસ્તે સાબરમતી આશ્રમમાં કરવામાં આવ્યું હતું. આપણા પ્રથમ રાજ્યપાલ હતા મહેંદી નવાઝ જંગ અને પ્રથમ મુખ્યમંત્રી હતા શ્રી જીવરાજ મહેતા. પ્રથમ વિધાનસભાની બેઠક હાલની સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગમાં રાખવામાં આવી હતી. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યા પછી તેનું સચિવાલય હાલની પોલિટેકનિક કોલેજના સંકુલના બિલ્ડિંગમાં રાખવામાં આવેલ હતું અને શાહીબાગના બંગલાને ગુજરાતના રાજભવન તરીકે રાખવામાં આવ્યો હતો. 1971માં પાટનગરને અમદાવાદથી બદલી ગાંધીનગર કરવામાં આવ્યું. જે સમયે આપણા મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. મહાગુજરાત જનતા પરિષદને કોઈ રાજકીય વેગ ના મળે અને લાંબા ગાળે મતભેદ ના થાય તે વાતને ધ્યાનમાં રાખી 20 માર્ચ 1960ના રોજ વિસનગર ખાતે ભરાયેલ અધિવેશનમાં મહાગુજરાત જનતા પરિષદનું વિસર્જન કરવાનો નિર્ણય લેવાય છે. 1960 પછી શહીદ સ્મારકનો પ્રશ્ન વણ ઉકેલ્યો હતો અને 3 ઓગસ્ટ 1967ના રોજ શહીદ સ્મારક કોંગ્રેસ ભવનની સામે સરદાર સ્મારકના ફૂટપાથ પર બનાવવાનું નક્કી કરવામાં આવે છે. 19 સપ્ટેમ્બર 1968ના રોજ ઇન્દુલાલ યાજ્ઞિકના હસ્તે આ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. અમદાવાદમાં નહેરુ બ્રિજ પાસેના બગીચાને ઇન્દુલાલ યાજ્ઞિક પાર્ક નામ આપવામાં આવ્યું છે અને તેમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તમે કલ્પના કરો કે કચ્છમાં બેઠેલો માણસ પોતાના પ્રશ્ન માટે મુંબઈ સુધી જાય, ભાષા પણ અલગ અલગ હોય, એટલે જ્યારે જોગ્રાફિકલી તમે જોવો તો એક કજોડું હતું. આટલો મોટો ભૂખંડ એક જ રાજ્ય તરીકે અસ્તિત્વમાં ન આવી શકે. એટલા માટે માગણી ખૂબ પ્રબળ થઈ કે અમારે ગુજરાતને તો અલગ રાજ્ય તરીકે લેવું જ છે. મહાગુજરાત આંદોલનને આજે ઘણા વર્ષો થઈ ગયા. 3 વર્ષ 8 માસ અને 24 દિવસના આંદોલન પછી સર્જાયેલ ગુજરાત રાજ્ય આજે પ્રગતિશીલ અને મોટા ભાગના રાજ્યો કરતાં પ્રમાણમાં સુખી અને સમૃદ્ધ રાજ્ય ગણાય છે. જ્યારે મહાગુજરાત આંદોલન શરૂ થયું ત્યારે પ્રચાર ચાલેલો કે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ અલગ રાજ્યો થવાથી ગુજરાત રાજ્ય ટકી શકશે નહીં તેમજ આર્થિક રીતે સક્ષમ કોઈ દિવસ નહીં બની શકે અને ગુજરાતનો વિકાસ રૂંધાઈ જશે. એટલે દ્વિભાષી રાજ્ય સ્વીકારી લેવું એ જ ગુજરાતની પ્રજાના હિતમાં છે. આજે આ બધી વાતો ખોટી પુરવાર થઈ રહી છે. આપણે સૌ આજે એક અવાજે કહી શકીએ છીએ કે ગુજરાત પ્રગતિના પંથે છે. સૌને નમસ્કાર. વિશ્વભરમાં પથરાયેલા સૌ ગુજરાતી નાગરિક ભાઈઓ અને બહેનો, ગુજરાતમાં વસતા, ગુજરાત બહાર સ્થાયી થયેલા અને વિશ્વભરમાં ગુજરાતની ગરિમા ઉન્નત કરનાર સૌ ગુજરાતીઓને ગુજરાત ગૌરવ દિવસની મારી અને મારા મંત્રીમંડળની હૃદયની શુભેચ્છાઓ પાઠવું છું. આજ બાપુની પુણ્યભૂમિ પર, આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત. જય ગુજરાત, જય ગુજરાત, જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત, દીપ અરુણું પ્રભાત. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત. જય જય ગરવી ગુજરાત. ગુજરાત તને ગુજરાત, જય જય ગરવી ગુજરાત.
માંજા નાખતો ગાવ્યો સિંહ ડાલામાં તો કાળ દાળ દાઢાળો હાલ્યો દે તો ડુંગરા ડણક ગન હાથી આપણું ગુરા તું હાલી આપણે ધીરે માથે લાગી કે તારા તારે ના પાણા ગન બોહરી લટાળો હતી કોતવાળો ઝાડે ન ઝાડો ફરતો હુંકા મળે જસીના પંજા નદીના નીર વહે જા ઠંડા ઢોલના વાગે હજુ એ ડંકા હાજરી આપે જા જગદંબા જય જય અંબે જય જગદંબે જય જય અંબે જય જગદાંબે સુગંધ જાણે ચંદન હળકે રણ સફેદ જાણે કંચન નાકે નાકે મળે જા સજ્જન હે ગુજરાત તને હો વંદન ધન્ય ધરા ગુજરાતી અમારી ધન્ય ધરા ગુજરાત દેશ વિદેશમાં જેની ચર્ચા મઢડે મઢડે માના પરચા જ્યાં ડાલા મત્તા પાછળ દોડી હતી 14 વર્ષની કન્યા ચારણ કન્યા 14 વર્ષની ચારણ એવી કન્યા સુરવીરતાની ધરતી જ્યાં દાતારી જોવા મળતી વસે ગયા સોમનાથ મહારાજ ખમા તને ધન્ય ધરા ગુજરાત 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 નદી કાંઠે નર્મદા જોઈ મહિને બીજે પણ જોઈ વળી જોઈ સુખદના દૂધ રમણને રત્ના કર સાગર પર્વત ઉપરથી વીર પૂર્વજો દે આશીષ જય કર સંપે સોહે સૌજા જય જય ગરવી ગુજરાત જય ગરવી ગુજરાત દિવ્ય અરુણો પરભાત તે અણહિલ વાડના રંગ તે સિદ્ધરાજ જયસિંહ એ રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માં